સરપંચ ઉતરો ઉતરો. હા સાહેબ બોલો ને. આ તમારા ગામનો વાડી વિસ્તાર જ છે ને? હા હા આ અમાર ગામનો જ વાડી વિસ્તાર આવી ગયો સાહેબ. અરે સાહેબ મને કેમ હારે લાયા? સરપંચ તમને હારે લાવે જ ને. તમારા વાડી વિસ્તારમાં મોટો જબર સિંહ આવી ગયો સિંહ. એ સાહેબ હાસુ કહો નો હોય આ. એ કાંઈ ખોટું કહેતો હોય. હાલો હાલો વાડી વિસ્તારમાં ગમે રહેતા હોય ને એને ગામમાં મોકલવા જોઈશે. હાલો હાલો ગાયો હાલો હાલો તો. અરે બાપ રે આ અવાજ શેનો આવ્યો? આ તો મારી વાડીમાં સિંહ આવ્યો. આ તો મારા બાજુ દાલ્યો આવે. લઈ ભાગવા દે. સરપંચ ધ્યાન રાખજો. ઝાડવાડો સિંહ બેઠો હોય ને જાવું ન મારે. સાહેબ મને બીવરાવ મને બીક લાગે. હું તમારે હારે આવ્યો ને મને બીવરાવો હો કેમ? હવે બીવું નથી. ઓલા વાડી વિસ્તાર વાળાને ઘર ભેગા કરી. હાલો હાલો. ઓય બાબા કોઈ બગાવો ને ગા મને મારી નાખશે. હાલો હાલો સરપંચ. આ જનાવરે તો ઘાણી કરી વેરી. અહીંયા કોક રહેતું લાગે સરપંચ. હા એ કોઈ હે ઘરે? બોલો બોલો સાહેબ. આપણે સરપંચ તમે? બોલો બોલો. એટલે હું બોલે તમારા વાડી વિસ્તારમાં મોટો જબર સિંહ આવ્યો છે. હા સાહેબ હસપાત એમ કેવો મને બીક લાગે. હું એકલો ઘીર નથી સાહેબ. હવે આનું શું કરવું સરપંચ? હાલ તું અમાર હારે હાલ. અંદાઈને એક હારે લઈ જઈશું ગામમાં. કેટલા છે હજી મકાન? અંદાઈને કઈ દઈ ઘર ભેગા થાવ. એલા સરપંચ તમારા ગામમાં કેટલી વાડીઓ છે? ખૂટતી જ નથી. હા સાહેબ. એ સાહેબ જો એક માણા લાગે સામે. ઓય અહીંયા બોલો ને સાહેબ. એટલે હું વાડી વિસ્તારમાં આટા મારેશ. વાડી વિસ્તારમાં મોટો જબર સિંહ આવ્યો છે. આમ અમારે હારે હાલતો થા નકર મારી વાર છે. અરે બાપરે સાહેબ તમે હાસુ કહો છો? તો કાંઈ ખોટું કહેતો હોય આમ હાલતો થા અમારે હારે હાલ. હાલો હાલો. હાલ હાલ. એ સાહેબ આપણે ગામમાં મૂકી દો ને અમને બીક લાગે છે. તો તમને ગામમાં મેકવા જાઉં હું. કઈ આમ તો મારા વાડીએ રખડાવતો નથી. હાલો હાલો હાલો.